સક્રિય પ્રતિકારકતા અને નિષ્ક્રિય પ્રતિકારકતા. જ્યારે યજમાન પ્રતિજનના સંપર્કમાં એટલે કે એન્ટીજનના સંપર્કમાં આવે છે ત્યારે યજમાનના દેહમાં એન્ટીબોડીનું સર્જન થાય છે. એન્ટીજન જીવંત, મૃત કે અન્ય પ્રોટીન સ્વરૂપે હોઈ શકે છે. આ પ્રતિકારકતાને સક્રિય પ્રતિકારકતા કહે છે. સક્રિય પ્રતિકારકતા ધીમી હોય છે અને સંપૂર્ણપણે પ્રભાવશાળી પ્રતિચાર આપે છે. સક્રિય પ્રતિકારકતા એક્ટિવ ઇમ્યુનિટી આપણું શરીર બનાવે છે, જ્યારે નિષ્ક્રિય પ્રતિકારકતા આપણે બહારથી દાખલ કરવામાં આવે છે. પ્રતિક્ષણ દરમિયાન ઇરાદાપૂર્વક રસી દ્વારા આપણા શરીરમાં દાખલ કરવામાં આવે છે એ સક્રિય પ્રતિકારકતાને પ્રેરે છે. જ્યારે શરીરના તૈયાર એન્ટીબોડી દાખલ કરવામાં આવે છે તેને નિષ્ક્રિય પ્રતિકારકતા કહે છે. નિષ્ક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ છે નવજાત શિશુ. માતાનું દૂધ અતિ આવશ્યક છે. દૂધ સ્ત્રવણના પ્રારંભિક દિવસોમાં માતાના સ્તનમાંથી સ્ત્રવિત થતું પીળાશ પડતું કોલેસ્ટ્રોમ એન્ટીબોડી આઈજી એ વિપુલ માત્રામાં હોય છે, જે શિશુને રક્ષિત કરે છે. ગર્ભાવસ્થા દરમિયાન ભ્રૂણને પણ જરાયુ દ્વારા માતાના રુધિરમાંથી કેટલાક એન્ટીબોડી પ્રાપ્ત થાય છે, જે નિષ્ક્રિય પ્રતિકારકતાના ઉદાહરણ છે. થેન્ક યુ.